નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હું છું દીપક। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે ભાઈ અલ નીનોની સ્થિતિ અત્યારે દુનિયામાં શું છે, અલ નીનો જે છે એની અસરો શું છે, બીજું કે અત્યારે એની સ્થિતિ શું છે, આવનારા દિવસોમાં અલ નીનોમાં હજી શું થવાનું છે, હજી મજબૂત થવાનું છે। તમે ઘણી બધી જગ્યાએ અલ નીનોના સમાચાર સાંભળી રહ્યા હશો અને ઘણા દિવસથી આપણે પણ વાત નથી કરી। તમે કેટલાક લોકો જે છે મને કોમેન્ટમાં સતત કહી રહ્યા છે કે ભાઈ તમે અલ નીનો વિશે વાત કરો, અલ નીનો વિશે વાત કરો, અને ઘણા દિવસથી એવી કોમેન્ટ આવી રહી છે। તો મને થયું ચલો આજે આપણે અલ નીનો વિશે વાત કરીએ। તો આજે આપણે અલ નીનો વિશે વાત કરીએ, શું થવાનું છે આગળના દિવસોની અંદર એની આપણે થોડીક વાત કરીશું, બરાબર। તો તમે આખો વિડીયો શાંતિથી જોજો। પહેલાં હું તમને થોડીક જે છે એ ભૂગોળ થોડુંક તમને સમજાવીશ, એટલે થોડીક જીઓગ્રાફી આપણે સમજીશું, જેના કારણે આપણે થોડીક છે આસાની રહે સમજવાની, અને પછી જે છે આપણે અલ નીનો વિશે વાત કરીશું। પણ તમે શાંતિથી સમજજો। હું પ્રયત્ન કરીશ કે આખો વિડીયો બોરિંગ ન થઈ જાય, નહીંતર શું આમાં ઘણી વખત બહુ સાયન્ટિફિક ને પ્રકારની વાતો આવે તો કંટાળો પણ આવે, પણ હું ટ્રાય કરીશ કે તમને સરસ રીતે સમજાય, અને તમને સરસ રીતે સમજાય તો તમારી જવાબદારી છે કે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે સરસ રીતે સમજાયું। અને બીજા તમારા કોઈ સવાલો હોય હવામાનને લઈને તો પણ મને પૂછજો, હું ટ્રાય કરીશ કે તમને જવાબ આપણે આપીશું, બરાબર। તો તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, અને અમારું જીઓ ટીવી પ્લસ પર પણ તમે જે છે આ વિડીયો જોઈ શકો છો, બીબીસી ન્યૂઝ ગુજરાતી જોઈ શકો છો, અને અમારું ઇન્સ્ટાગ્રામ પેજ જે છે એને તમે ફોલો કરી લેજો। ઓકે, હવે આપણે શરૂ કરીએ। હવે જુઓ, અત્યારે જે છે એ આપણે દુનિયાનો નકશો જોઈ રહ્યા છીએ, અને એ દુનિયાના નકશામાં હું તમને થોડુંક એકાદ મિનિટ હું તમને લઈશ સમજાવવા માટે, કારણ કે તમને થોડીક શરૂઆતમાં, એટલે જે લોકો જાણે છે એમને વાંધો નથી, પણ ઘણા બધા શું છે નવા આપણે ત્યાં દર્શકો પણ હોય, એમને કદાચ સમજવામાં થોડી મુશ્કેલી પડે, એટલે આપણે વાત કરી દઈએ। જો હવે આ જે છે એ ભારત છે, તમારે જેટલી યાદ રાખવાનું છે, બરાબર। અહીંયા અરબી સમુદ્ર છે, આ છે હિન્દ મહાસાગર છે, આ બંગાળની ખાડી છે। આનાથી આપણે પરિચિત છીએ કારણ કે આપણે દરરોજ એની વાત કરી રહ્યા છીએ। બીજું, અહીંયા જે છે આ શું છે, તો કે આ જે છે એ ઓસ્ટ્રેલિયા નામનો દેશ છે, બરાબર। અહીંયા ઓસ્ટ્રેલિયા છે, અહીંયા જે છે ચીન ને બધા વિસ્તારો છે, અહીંયા જાપાન જે છે એ આવેલું છે, પછી ફિલિપાઇન્સથી લઈ અને ઇન્ડોનેશિયાની તરફ જે દેશો છે એ બધા અહીંયા આવેલા છે। અહીંયા જે છે આ જે છે એ દક્ષિણ અમેરિકાના દેશો છે, આને આપણે ખાસ યાદ રાખવાના છે, બરાબર। આ જે છે અહીંયા એ અમેરિકા છે, અને આ જે છે એ કેનેડા છે, બરાબર। હવે આટલું તમારે યાદ રાખવાનું છે। અહીંયા જે છે એ શું છે, તો કે કેનેડા છે, બરાબર। આ જે છે શું છે, તો કે અમેરિકા છે, બરાબર। આ તમારે યાદ રાખવાનું છે, આ દક્ષિણ અમેરિકાના દેશો છે એટલા માટે। અને સૌથી મહત્ત્વની વાત જે છે એ છે પ્રશાંત મહાસાગર, જે દુનિયાનો સૌથી મોટો મહાસાગર છે। અહીંયા થયેલી હલચલ જે છે લગભગ આખા દુનિયામાં એની અસરો વર્તાતી હોય છે। અલ નીનો પણ અહીંયા જ બને છે, આ પ્રશાંત મહાસાગરમાં। એ જે છે એ આપણે એક જેને ટ્રોપિકલ રીજન કે વિષુવવૃત્તીય પટ્ટો, કે જે અહીંયા જે છે આ તરફનો આ વિસ્તારો જે છે અહીંયા આસપાસ, આ જે પાણી જે છે એ આ વિસ્તારનું પાણી જે છે એ કેટલું ગરમ છે, શું છે, એના ઉપર જે છે એ આખી દુનિયામાં એની અસર થતી હોય છે। સામાન્ય રીતે શું થાય, અલ નીનો ઇવેન્ટ એને કહેવાય કે જ્યારે આ તરફનો વિસ્તાર છે, અહીંયા મધ્યથી લઈ અને અહીંયા પૂર્વ તરફનો આ વિસ્તાર, અહીંયા જ્યારે પાણી ગરમ થઈ જાય, આ બાકીનો વિસ્તાર નહીં હો, એટલે અહીંયા જે છે ટ્રોપિકલ રીજન જેને કે વિષુવવૃત્તીય પ્રદેશો, ત્યાં જે છે એ અહીંયા જ્યારે પાણી ગરમ થાય અહીંયા, અને ગરમ પાણી ઉપર આવે, અહીંયા તાપમાન વધે, એને શું કહે છે, તો કે એને કહે અલ નીનો, બરાબર। અને અહીંયા ઠંડુ પાણી હોય તો એને કહેવાય લા નીના, અને બેમાંથી કંઈ પરિસ્થિતિ ના હોય તો એ ન્યુટ્રલ સ્થિતિ છે। હવે આને અલ નીનો કહે। હવે અત્યારે શું સ્થિતિ છે, અત્યારે દુનિયામાં અલ નીનોની સ્થિતિ બની ગઈ છે, આપણે એની પહેલાં પણ વાત કરી ગયા છે। અત્યારે અલ નીનો પ્રવર્તે છે, બરાબર। એટલે જૂન મહિનામાં જેને છે, જૂનના કેટલાક દિવસો ગયા એના પછી અલ નીનોની શરૂઆત થઈ ગઈ હતી, એટલે અલ નીનોની સ્થિતિ જે છે એ અત્યારે પ્રવર્તે છે, અને એની અસર જે છે દુનિયાના ઘણા બધા વિસ્તારોમાં થઈ રહી છે। હવે બે ચાર વસ્તુ સમજવાની છે। પહેલાં હું તમને અલ નીનોની આપણે એકદમ વાત કરવા જઈએ અત્યાર સ્થિતિ, પહેલાં હું તમને બે ત્રણ વસ્તુ કરી દઉં, એટલે કહી દઉં, એટલે તમને થોડુંક સમજાય અને ક્લિયર થાય। જો અલ નીનો જે છે એની અસર દુનિયાના વિવિધ દેશો પર અલગ અલગ હોય। કેટલીક સામાન્ય અસરો છે કે જેમ કે અલ નીનો બને ત્યારે ભારતનું ચોમાસું નબળું રહે, સામાન્ય રીતે નબળું રહે। એનો બીજો એક આધાર જે છે એ આપણે અહીંયા શું છે, આઈઓડી, ઇન્ડિયન ઓશન ડાયપોલ, બરાબર। એમાં અહીંયા પાણી ગરમ હોય તો એ પોઝિટિવ હોય, અહીંયા ગરમ હોય તો એ નેગેટિવ હોય। એટલે જો પોઝિટિવ હોય તો કદાચ એ અલ નીનોની અસરને જે છે એ થોડીક ખાડી શકે। અત્યારે ઇન્ડિયન ઓશન જે ડાયપોલ પોઝિટિવ નથી, પણ આવનારા દિવસોમાં પોઝિટિવ થશે, પણ ત્યાં સુધીમાં આપણું ચોમાસું લગભગ પૂરું થઈ જશે, અસર પૂરું થતાં એ પોઝિટિવ થશે, પણ એની અસર બહુ વધારે આપણે ત્યાં અત્યારે દેખાય એવી શક્યતા એટલે લાગતી નથી। તો એક તો એ છે। બીજું જે છે કે કેટલાક દેશોની અંદર, ખાસ કરીને આ તરફના દેશો છે, ત્યાં કેટલાકમાં વધારે વરસાદ પડે, દુનિયા આખીનું તાપમાન જે છે એ વધી જાય। અલ નીનોના વર્ષમાં સામાન્ય જે છે એ સામાન્ય અસરો છે। બીજું કે એ ફેરફાર શું, એટલે શું આપણે ક્લિયર કરવાનું, ક્લિયર એ કરવાનું છે કે દર વર્ષે જ્યારે અલ નીનો બને ત્યારે એની અસર જે છે એ જુદી જુદી હોય। આ વર્ષે અસર થઈ, ફરીથી આવનારા વર્ષોમાં અલ નીનો બને તો ત્યારે એવી જ અસર થાય એવું નક્કી નથી હોતું, બરાબર। એના પછી કે જે વિસ્તાર છે, ખાસ કરીને માનો કે ભારત છે, તો ભારતના વિવિધ વિસ્તારોમાં એની અસર અલગ અલગ હોય, એ નક્કી ન કરી શકાય કે કયા વિસ્તારોની અંદર કઈ અસર થશે,
બરાબર, એ પ્રકારની છે. બીજું સામાન્ય રીતે તાપમાન જે છે ઉપર જાય જ્યારે અલ્નીનો બને. બીજું અલ્નીનો બને છે ક્યારે એના ઉપર પણ વધારે આપણે ત્યાં જે છે એ મહત્ત્વની વાત છે દુનિયામાં કે કયા સમયે બને છે. બીજું કે કેટલો ઝડપથી બને છે અને કેટલો ઝડપથી મજબૂત બને છે એના ઉપર પણ એની અસરો જે છે આધારિત હોય. આ એટલા માટે હું તમને ક્લિયર કરતો હતો કે તમને એવું ના લાગે કે સામાન્ય રીતે આવું જ હોય, આવું કેમ ના થયું, ફલાણું કેમ ના થયું. એટલા માટે આપણે થોડીક વાત ક્લિયર કરીએ. હવે સામાન્ય રીતે જે છે એ જે છે અલ્નીનો જે છે એ લગભગ માર્ચથી લઈ અને જૂનના ગાળા દરમિયાન જે છે એ અલ્નીનો બનતો હોય છે, બરાબર. અને અલ્નીનો માર્ચથી લઈને એ ત્યાં બને અને પછી જે છે એ સામાન્ય રીતે મજબૂત બને. અને આવનારા દિવસોમાં ક્યારે મજબૂત બનશે શું છે એની આપણે વાત કરીશું. હવે મેં અત્યારે જે છે એ આ એક આપણે ત્યાં પેજ આપણે તમારી સામે રાખ્યું છે, બરાબર. એ શું છે પહેલાં તો આપણે સમજી લઈએ, પછી આપણે પહેલાં ગ્રાફવાળામાં જઈશું એટલે આપણે થોડી વધારે સમજ આવશે, બરાબર. હવે આ જે છે એ નીનો ઇન્ડેક્સ કહેવાય. એટલે નીનો ઇન્ડેક્સ જે છે એ 4 પ્રકારના નીનો ઇન્ડેક્સ છે. નીનો 4, નીનો 3.4, નીનો 3 અને નીનો 1+2, બરાબર. આ 4 પ્રકારના ઇન્ડેક્સ છે. હવે એમાં બધેનું તાપમાન શું છે તો કે નીનો 4 જે છે એ 0.2 સેલ્સિયસ છે, નીનો 3.4 છે 1.8 સેલ્સિયસ છે, નીનો 3 છે 2.5 છે અને 3.2 છે. સામાન્ય રીતે 0.5થી વધારે નીનો 3.4 જાય એટલે એને એનાથી વધારે થાય તો એને અલ્નીનોની સ્થિતિ જે છે એ ગણવામાં આવતી હોય છે. હવે આ જે છે એ નીનો ઇન્ડેક્સ છે, પણ એમાં આપણે મહત્ત્વના આપણા માટે કયા છે તો કે આપણા માટે મહત્ત્વના જે છે અહીંથી છે આ તરફના જે વિસ્તાર છે નીનો 3.4 જે છે એ સૌથી મહત્ત્વનો છે. નીનો 3 અને 3.4 અહીંયા તમે જુઓ કે આ રેડ છે, એનો મતલબ છે કે અલ્નીનોની સ્થિતિ અહીંયા છે એટલે કે એનું તાપમાન જે છે એ વધારે છે અહીંયા, એટલે આ મહત્ત્વનું છે. અહીંયાથી અલ્નીનોની આપણે આ જોવાનું છે એટલે નીનો 3.4 અને નીનો 3 એટલે એની સ્થિતિ જે છે તાપમાન વધારે છે. હવે તમે જુઓ તાપમાન કેવી રીતે વધારે ગયું તો આ તમે કલર જોતા હશો, આ બાર આ રીતે જે છે એ ધીરે ધીરે જે છે એ તાપમાન જે છે એ ઉપર જતું હોય અહીંયા. એટલે ક્યારથી તો કે મે મહિનાથી લગભગ જે છે તાપમાન ઉપર જવાની શરૂઆત થઈ અને હજી એ તાપમાન ઉપર જઈ રહ્યું છે. ઓગસ્ટ મહિનો છે ત્યારે પણ તો એ જે છે એનો મતલબ છે કે એ વધારે સ્ટ્રોંગ બની રહ્યું છે. અને હવે જે છે WMO એટલે કે વિશ્વ હવામાન સંસ્થાનું એવું કહેવું છે કે આ વખતે જે છે એ ખૂબ મજબૂત, બરાબર, ખૂબ મજબૂત અલ્નીનો બનશે. તમે સાંભળ્યું હશે કે સુપર અલ્નીનો. હવે સુપર અલ્નીનો જે છે એ WMO જે છે, બરાબર, એની એવી ડિક્શનરીમાં સુપર અલ્નીનો જેવા શબ્દ વાપરતા નથી એટલે ખૂબ સ્ટ્રોંગ બનશે એવું કહેવાય. પણ આપણે એને સુપર અલ્નીનો પણ કહી શકીએ કે ખૂબ મજબૂત બને તો સુપર અલ્નીનો આપણે ત્યાં ટર્મ વપરાય છે બધા લોકો, એટલે એ પ્રકારની સ્થિતિ થશે. હવે કયા મહિનામાં શું થશે એનું આપણે થોડીક વાત કરી લઈએ કે ભાઈ કયા મહિનાની અંદર શું થશે, ક્યારે થશે એની આપણે થોડીક વાત કરીએ. હવે તમે જુઓ કે અત્યારનું ચોમાસું છે, આખું ચોમાસું આપણે ત્યાં અલ્નીનો સાથે નીકળશે, બરાબર, આખું ચોમાસું જે છે. પણ એના પછીના દિવસોમાં આપણે ત્યાં શું થશે એની આપણે થોડીક વાત કરી લઈએ. હવે અત્યારે આપણે એની પહેલાં તમે ગ્રાફ જોયા હશે તો ઉપર નીચે કેસરી કલર જે છે થોડોક નીચે થોડોક વધારે એ પ્રકારે હતો. હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ આ ગ્રાફ જે છે ખરેખર શું કહે છે. હવે આ જે ગ્રાફ છે એ શું કહે છે તો કે અહીંયા જે છે આ જે છે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરની વાત છે ત્યારે અલ્નીનો જે છે એ અલ્નીનોની સ્થિતિ પ્રવર્તે છે. અહીંયા મહિના લખેલા છે, આ અલ્નીનોની સ્થિતિ છે. જે કેસરી કલર છે અલ્નીનો છે, બ્લુ કલર ક્યાંય છે નહીં, બ્લુ કલર એ લાનીના છે. અને આ પ્રકારનો જે કલર જોવા મળશે છે રાખોડી રંગનો એ જે છે એ ન્યુટ્રલ એટલે કે બેમાંથી એકઈ સ્થિતિ નથી. એના પછી જે છે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને પછી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એમ કરતાં છેક ફેબ્રુઆરી મહિનો જ્યારે આવશે ત્યારે અલ્નીનોની સ્થિતિ જે છે એ ધીરે ધીરે નબળી પડવાની શરૂઆત થઈ જશે. સામાન્ય રીતે અલ્નીનોની સ્થિતિ જ્યારે હોય ત્યારે 9 થી 12 મહિનાનો ગાળો એનો રહેતો હોય છે. ત્યાં સુધી જે છે 9 થી 12 મહિના સુધી અલ્નીનોની સ્થિતિ પ્રવર્તતી હોય છે. સામાન્ય વાત છે, ઘણી વખત એમાં ફેરફારો થતા હોય છે. અને માર્ચ મહિનો આવતા જે છે એ ન્યુટ્રલ સ્થિતિ જે છે એ મજબૂત થવાની શરૂઆત થશે. પણ એના પછી આવનારા દિવસોમાં મે મહિનામાં, જૂનમાં એમાં શું થશે એ હજી આપણે ત્યાં ખબર નથી. કારણ કે જેમ જેમ મહિનાઓ જશે એના પછી એનું અપડેટ આવશે એટલે આવતા ચોમાસા પર શું અસર થશે એની વાત હજી બહુ વાર છે આપણે, કારણ કે ચોમાસું હજી વાર છે, આ પૂરું નથી થયું એટલે પહેલાં આપણે આની વાત કરી લઈએ. તો આ સ્થિતિ જે છે ચોમાસું પૂરું થશે ત્યાં સુધી આપણે ત્યાં આ જ પ્રકારની સ્થિતિ હશે. હવે શું હશે તો કે કેવું મજબૂત હશે તો સપ્ટેમ્બરથી લઈ અને નવેમ્બર સુધી, બરાબર, આ જે છે એ સપ્ટેમ્બરથી લઈ અને નવેમ્બર સુધીની વાત છે. સપ્ટેમ્બરથી લઈ અને નવેમ્બર સુધી તમે જોઈ રહ્યા છો કે ભાઈ અહીંયા જે છે એ ખૂબ ઘાટો કલર છે. એટલે સપ્ટેમ્બરથી નવેમ્બર જે છે એ મહિનામાં એ ખૂબ મજબૂત હશે, એની સ્થિતિ એટલે અલ્નીનો ખૂબ મજબૂત હશે એટલે એની અસરો વધારે જોવા મળશે. એના પછી ઓક્ટોબરથી લઈ અને ડિસેમ્બર સુધી પણ એ વધારે મજબૂત થશે એનાથી પણ, એટલે ડિસેમ્બર સુધી એની સ્થિતિ ખૂબ મજબૂત હશે એટલે ત્યારે પણ એની અસરો જે છે એ જોવા મળશે. દુનિયામાં તાપમાન સામાન્ય રીતે વધારે જે ઊંચું રહે એ પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. પછી આપણે ત્યાં જે છે જાન્યુઆરી મહિના સુધી પણ અને ફેબ્રુઆરી મહિનાથી જે છે એની મજબૂતાઈ ધીમે ધીમે ઓછી થશે
અને લગભગ જે છે એ ફેબ્રુઆરીથી એટલે ડિસેમ્બર જાન્યુઆરીથી એટલે ફેબ્રુઆરી માર્ચ મહિનો આવશે ત્યાં સુધીમાં જે છે એ ધીમે ધીમે એનું તાપમાન જે છે પાછું ઓછું થવાની શરૂઆત થશે, પણ ત્યાં સુધીમાં એ ખૂબ મજબૂત હશે, ખૂબ સ્ટ્રોંગ હશે, બરાબર, એ પ્રકારની સ્થિતિ હશે. એટલે એમાં એવું છે કે ભાઈ વેરી સ્ટ્રોંગ અલ્નીનો એટલે ખૂબ મજબૂત અલ્નીનો કેને કહેવાય કે જ્યારે એ દરિયાની સપાટીનું તાપમાન જે છે એ 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઉપર જતું રહે. અત્યારે 1.8 છે, પણ 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ એ જે છે એ ઉપર જતું રહે ત્યારે એને ખૂબ મજબૂત જે છે એ અલ્નીનો આપણે એને કહીએ છીએ. એટલે ખૂબ મજબૂત અલ્નીનો થવાની શક્યતા દેખાઈ રહી છે અને છેક આવતા આપણે ત્યાં માર્ચ એપ્રિલ સુધી જે છે આ પ્રકારની અલ્નીનોની સ્થિતિ જોવા મળે એવી શક્યતા છે. એટલે આ આખું વર્ષ જે છે એ અલ્નીનોનું વર્ષ છે. આખું વર્ષ જે છે અલ્નીનોની સ્થિતિ આપણે ત્યાં પ્રશાંત મહાસાગરની અંદર રહેવાની છે. એ પ્રકારની સ્થિતિ આપણે ત્યાં થશે, પરંતુ જ્યારે એ સ્ટ્રોંગ બનશે, ખૂબ મજબૂત બનશે, ત્યાં સુધીમાં આપણે ત્યાં સામાન્ય રીતે ચોમાસું જતું રહ્યું હશે. એટલે કે લગભગ શિયાળો આપણે ત્યાં શરૂ થશે, શિયાળા પહેલાંના દિવસો શરૂ થશે, એટલે એ પ્રકારની સ્થિતિ હશે. એટલે ચોમાસું હવે લગભગ તમે જુઓ કે અત્યારે જે છે ઓગસ્ટ મહિનાના હવે 12-13 દિવસ બાકી રહ્યા છે અને સપ્ટેમ્બર મહિનો જે છે એ અડધો જાય એના પછી ચોમાસું સામાન્ય રીતે જે છે પરત ફરવાની શરૂઆત થઈ જતી હોય છે. એટલે એકાદ મહિના જેવું ચોમાસું હવે આપણે ત્યાં આમ ટોટલ લગાડીએ અને અંદાજે કહીએ તો લગભગ એકાદ મહિના જેવી સ્થિતિ અથવા એકાદ મહિનાથી થોડાક વધારે દિવસો જેવી સ્થિતિ જે છે ચોમાસાની રહી છે. એટલે આપણી વખતે અત્યારે જે છે ચિંતાનો વિષય તો છે જ ઘણા બધા જિલ્લાઓની અંદર, ઘણા બધા વિસ્તારોની અંદર કે આપણે ત્યાં વરસાદ થયો નથી, પણ આ આખી અલ્નીનોની અપડેટ હતી. આવનારા દિવસોમાં પણ આપણે અલ્નીનો વિશે એના વિશે વાત કરતા રહીશું. એની અસરો કેવી રીતે થાય, કયા વિસ્તારો ઉપર થાય, શું છે એની પણ આગળના દિવસોમાં વાત કરીશું. અહીંયા કેમ કે વિડીયો વધારે લાંબો ના થઈ જાય એટલા માટે મેં તમને અલ્નીનોની જે છે એ આખી અપડેટ આપી દીધી. વિડીયો કેવો લાગ્યો હવે ચોક્કસ જણાવજો અને બીજું કે અત્યાર સુધી જોયો હોય તો તમે શેર કરવાનું ન ભૂલશો.